અરવલ્લી જિલ્લાના મોડાસામાં નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીનીએ એસએસસીની પરીક્ષામાં 99.93% મેળવતા અમેરિકાની એક મુસ્લિમ સંસ્થા દ્વારા આ વિદ્યાર્થીને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી। નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર મૂળ પાટણ અને મોડાસાની મખદૂમ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સફીના ખાતુને એસએસસી બોર્ડની પરીક્ષામાં 99.93% સાથે A1 ગ્રેડ મેળવતા તેની એફમી નામની અમેરિકન સંસ્થા દ્વારા અપાતા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। વિદ્યાર્થીની સિદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે અગાઉ પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેને લઈ હિંમતનગરની મુસ્લિમ વેલફેર સંસ્થા દ્વારા સફીનાને 5000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો। લઘુમતી સમાજની અને જે છોકરી બચપનથી જ પિતાના વાલ ન પામનાર એવી સફીનાએ ધોરણ 10માં 14 કલાકની મહેનત કરી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। મખદૂમ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતી સૈયદ સફીના ખાતુન, જે ધોરણ 10માં 99.93% રેન્ક લાવી હતી, તેને હિંમતનગરની મુસ્લિમ વેલફેર કમિટી દ્વારા અને એના પ્રમુખ એજાજ હુસેન સૈયદ દ્વારા જે પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરી છે, એ બદલ આ શાળા મંડળ મુસ્લિમ વેલફેર કમિટી હિંમતનગરનો આભાર માને છે અને આ રીતે જે પ્રોત્સાહિત કર્યું છે